ધામની અને એના ઇતિહાસની ગજનીથી ચાલુ કરીએ તો આજ દિન સુધી ખૂબ જ મહત્વ હિન્દુ સંસ્કૃતિમાં રહ્યું છે. સોમનાથનું આ માત્ર એક મંદિર નથી, એ સનાતન સંસ્કૃતિની અડગ આસ્થા, સામૂહિક ચેતના અને બલિદાનની જીવન ગાથા છે. ગજનીના આક્રમણને લઈ આજ સુધી અનેક લેખો, ઇતિહાસો લખાયા, જેમાં ભૌગોલિક માર્ગ, આર્થિક લાલસા, રાજકીય પરિસ્થિતિ અને મંદિરના વૈભવની વિસ્તૃત ચર્ચા કરી. આજે સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સોમનાથ આવીને ગયા, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ ઉજવણીની અંદર લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવામાં આવી રહ્યા છે? આજે તમને હું આ એક સામાન્ય જાહેરાત બતાવું કે આમાં ક્યાંય સરદાર પટેલ, સોમનાથમાં સરદાર પટેલ ના હોય એવી કોઈ ઘટના જ ના હોય. આજે આવડો મોટો અમૃત મહોત્સવ થતો હોય અને એમાં સરદાર પટેલનો ફોટો ના હોય, એમના રાજકીય આગેવાનો, ત્યાંના સ્થાનિક આગેવાનોના ફોટા ના મૂકે, એ એમની આંતરિક બાબત છે. પણ આખો દેશ જેને પ્રેમ કરતો હોય, જેને આ સોમનાથ મંદિરની બહાર ઉભા રહી અને જેને પ્રતિજ્ઞા લીધી હોય, અને એ મંદિરના આજે 75 વર્ષ એના જીર્ણોદ્ધારના જે વ્યક્તિએ કરાવ્યું હોય એનો પણ ફોટો ના મુકાય, ત્યારે આ વાત આજે ના કરવાની હોય પણ છતાં બી આપની સમક્ષ આજે આ મૂકવાનું ખૂબ જરૂરી લાગ્યું. સરદાર પટેલ કોઈ પ્રતિમાના કે ફોટાના એ મોહતાજ નહોતા. સરદાર પટેલની સાહેબની પ્રતિભા જ વિશાળ હતી અને રહેશે. અને જે મહાન પુરુષે આ સરદાર પટેલ સાહેબે 1947માં સોમનાથ મંદિર સામે ઉભા રહી આ મંદિરનો પુનઃનિર્માણનો સંકલ્પ લીધો હતો, જે વ્યક્તિએ ભારતના સ્વાભિમાનને ફરી જીવંત કરવાનો પ્રયાસ કર્યો હતો, આજે એ જ સરદાર પટેલના પોસ્ટરોમાંથી પણ જોવા નથી મળતા. એ ખૂબ દુઃખદ થાય છે. અને આ એક શરમજનક વાત પણ ગુજરાતની દેશ માટે શરમજનક વાત છે. સોમનાથના આપણે મંદિર કહીએ પણ એ આત્મસન્માનનું, આપણા હિન્દુત્વનું, એક એકતાનું આ એક પ્રતીક કહેવાય. એની અંદર તમામ નાના આખા દેશ અને દુનિયામાં રહેતા હિન્દુઓની લાગણી સોમનાથ સાથે જોડાયેલી છે. આજે એ વાત દેશ પણ જોઈ રહ્યો છે કે જે વ્યક્તિએ સરદારના નામે રાજકારણ કર્યું, એ જ લોકોએ અમદાવાદના સરદાર પટેલના સ્ટેડિયમનું નામ પણ બદલી પોતાનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખ્યું. શું આ સરદાર સાહેબને સન્માન આપ્યું કહેવાય? 14 પાટીદારોને ગોળીઓ મારી, હજુ સુધી નોકરી આપવાનું વચન આપ્યું હતું. શું આ સરદાર સાહેબનું સન્માન કર્યું? અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે માધવરાવ સિંધિયા એનું નામકરણ કરવા આવ્યા હતા, ત્યારે આ જ ભાજપવાળાઓએ કાળા વાવટા ફરકાઈ સરદારના નામકરણનો વિરોધ કર્યો હતો. શું આ સરદાર સાહેબનું સન્માન છે? અમદાવાદના સ્ટેડિયમની અંદર અમારા પાટીદાર સમાજના સૌથી સિનિયર આગેવાન અને અમારા ઉત્તર ગુજરાતનું ઘરેણું આત્મારામ કાકાનું ધોતિયું ખેંચ્યું હતું. એ શું સરદાર સાહેબને સન્માન છે? અને એનો જવાબ પણ નહીં આજ દિન સુધી. સરદાર સંકુલ, જે ગાંધીનગર વિધાનસભા કહેવાય એની ફરતો એરિયા, એને સ્વર્ણિમ સંકુલ કરી નાખ્યું. શું આ સરદાર પટેલને એમને સન્માન આપ્યું છે? શાહીબાગનું સરદાર પટેલનું રાષ્ટ્રીય સ્મારક છે અને એ ટ્રસ્ટનો હું ટ્રસ્ટી પણ છું. દિનશા પટેલ સાહેબ અમારા અધ્યક્ષ પણ છે. ત્યાં આગળ એ સરદાર સ્મારકની ગ્રાન્ટ બંધ કરી દીધી. એ સરદાર પટેલના રાષ્ટ્રીય સ્મારકનું મેન્ટેનન્સ પણ બંધ કરી દીધું. અને એનાથી વધુ કે એ ભાજપના આગેવાનો એરપોર્ટથી નજીક હોય તો પણ કોઈ એની મુલાકાત ના લે અને આટલું બધું આ કરે, એને શું સરદાર સાહેબના સન્માન આપ્યું કહેવાય? આ ખૂબ જ દુઃખી હૃદય આજે આ સતત નામ લેવાનું ચૂંટણીઓમાં સરદાર પટેલનું, અને સરદાર પટેલનું ગૌરવ અમને છે. સરદાર પટેલ હું જ્યાં બેઠો છું એ કોંગ્રેસ પાર્ટીના 25 વર્ષ સુધી પ્રદેશ પ્રમુખ તરીકે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ કરનારા સરદાર પટેલ સાહેબ હતા. અમારા પૂર્વજ હતા, અમારા વડીલ હતા, અમારો ઇતિહાસ હતો, અને અમારા ઇતિહાસનું નામ આજે પોસ્ટરમાંથી પણ કાઢી નાખે ત્યારે આ બોલવાની જરૂરિયાત થઈ. અને આ એક ઈરાદાપૂર્વક ભારત દેશના સરદાર પટેલ કે બીજા મહાન નેતાઓને મને એવું લાગે છે કે આ રીતે ઇતિહાસમાંથી એમને ગાયબ કરવાની વર્તમાન શાસકોની એક મૌલિક મુરાદ હોય એવું આમાં સ્પષ્ટ દેખાય છે.
સરદાર સાહેબના નામે મત માગશે, સરદાર સાહેબના અન્યાય થયો, સરદાર સાહેબને કોંગ્રેસે ખૂબ અન્યાય કર્યો, અને આ બધી વાતો કરીને સરદારના નામે લોકોને ઉશ્કેરી અને મત લેવાના. પણ સરદાર પટેલનું સન્માનની વાત આવે, એમનું નામ ભૂકી કાઢવાનું, એમને પુનરોદ્ધાર કર્યો હોય મંદિરમાં, એના આટલા લાખો કરોડો રૂપિયાનો આ મહોત્સવ ઉજવાય, એ હિન્દુઓ માટે ગૌરવની વાત છે. પણ એમાં સરદાર પટેલનો ફોટો ના મૂકે એ ખૂબ જ છે. સરદાર પટેલે આખો દેશ જોડ્યો હતો, પોતાની છબી ચમકાવવાનો એમને કોઈ દિવસ પ્રયાસ નતો કર્યો. એમને રાષ્ટ્રને એક બનાવ્યું હતું. પોતાના નામના બોર્ડો ક્યાંય સરદાર પટેલે એમની હયાતીમાં ક્યાંય એમને એમના નામનો ક્યાંય એવું નહોતું કીધું કે મારા નામે 1 રૂપિયાનો પણ ખર્ચ ના થવો જોઈએ આ દેશની તિજોરી. એ સરદાર પટેલ આજે સોમનાથ મંદિરની દરેક ઈંટમાં સરદાર પટેલનો એક સંકલ્પ છે. એક ઈંટની અંદર સરદાર પટેલનો જીવ કહું તો પણ મને ઓછું લાગે છે. જો સોમનાથની વાત થશે તો સરદાર પટેલનું નામ દેશની જનતા જરૂર લેશે, ભલે કોઈ એમના પોસ્ટરમાંથી કાઢી નાખે કે ના રાખે. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. છે